નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વના વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી ચાવડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે અને એમાં ગાથા 390 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. 390ની ગાથામાં એના ભાવાર્થમાં થોડી છેલ્લી વાત જ પૂજ્ય ગુરુદેવે જે કરી છે તે આજે આપણે લઈએ અને એ પછીથી ગાથા 391 આગળ સ્વાધ્યાય લઈએ. 390 ગાથાની અંદર મૂળ વાત એ હતી કે ઉદ્દિષ્ટ આહાર મુનિને ન હોય એવી રીતે શ્રાવકને ન હોય, એટલે ઉદ્દિષ્ટ વિરતિ નામની 11મી પ્રતિમાની વાત કરી અને એમાં એમ કહ્યું કે જે શ્રાવક મન વચન કાયા તથા કૃતકારિત અનુમોદના જન્ય 9 પ્રકારના દોષ રહિત અર્થાત 9 કોટીએ શુદ્ધ આહાર ભિક્ષા આચરણ પૂર્વક ગ્રહણ કરે, તેમાં પણ યાચના રહિત ગ્રહણ કરે, કોઈ પ્રકારની યાચના નથી કરતા, કઈ ભીખ નથી માંગવી, એટલે યાચના પૂર્વક ન ગ્રહણ કરે અને તેમાં પણ નિર્દોષ આહાર ગ્રહણ કરે, એમાં પણ સચિત આદિ દોષ સહિત જે હોય એ આહાર ન ગ્રહણ કરે તો એને ઉદ્દિષ્ટ આહારનો ત્યાગી કહેવામાં આવે છે. એવી 11મી એ પ્રતિમાની વાત કરી, એટલે 12મો ધર્મ. અને એનો વિસ્તાર પછી ગુરુદેવે જે કર્યો એમાં આપણે લઈએ. છેલ્લી વાત જે બાકી હતી તે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, પાના નંબર 187 પર અહીંયા ભાવાર્થમાં કહે છે કે જે ઘર છોડી મઠ મંડપમાં રહેતો હોય, ભિક્ષાચરણથી આહાર લેતો હોય, પણ પોતાના નિમિત્તે કોઈએ આહાર બનાવ્યો હોય તો તે આહારને ન લે, વળી યાચનાપૂર્વક ન લે, યાચીને ન લે, તથા માંસાદિક વા સચિત એવો અયોગ્ય આહાર ન લે, તે ઉદ્દિષ્ટ વિરતિ શ્રાવક છે. ગુરુદેવ હવે એમાં સમજાવે છે કે જે શાસ્ત્રમાં એમ લખ્યું હોય કે મુનિએ વસ્ત્ર ધોવા નહીં, પણ તે વાત મૂળમાં જ ફેર છે. મુનિને વસ્ત્ર હોય જ નહીં. ગુરુદેવ કહે છે કે જે શાસ્ત્રમાં એમ લખ્યું હોય કે મુનિએ વસ્ત્ર ધોવા નહીં, પણ તે વાત મૂળમાં જ ફેર છે. મુનિને વસ્ત્ર હોય જ નહીં, પછી ધોવાની વાત ક્યાં રહી? વસ્ત્ર રાખે અને વળી 8 મહિના સુધી ધોયા વિના રાખે, તેમાં તો 3 જીવો થઈ જાય, 3 જીવોની ઉત્પત્તિ થઈ જાય અને મોટી હિંસા થાય. સર્વજ્ઞ માર્ગના મુનિઓને વસ્ત્ર હોય જ નહીં. 3 કાળનો એવો જ મુનિ માર્ગ છે. અને શ્રાવકમાં પણ 11મી પડીમાં વાળો શ્રાવક આહારની યાચના કહે છે, યાચના કરે નહીં. 11મી પડીમાં વાળો શ્રાવક ઉદ્દિષ્ટ આહાર ના લે અને આહારની યાચના કરે નહીં. તે કહે છે કે જુઓ તો ખરા, 2 કથનમાં કેટલો ફેરી. એક તો કહે કે મુનિ આહારની યાચના કરે, અને અહીં આ શાસ્ત્રમાં કહે છે કે 11મી પડીમાં વાળો શ્રાવક પણ આહારની યાચના કરે નહીં, તો પછી મુનિ તો ક્યાંથી કરે? 11મી પડીમાં વાળો શ્રાવક પણ આહારની યાચના કરે નહીં,
મુનિ તો ક્યાંથી કરે? મુનિને તો આપણે વિનંતી કરીએ તો આવે. મિત્ર, કાંઈ મુનિ ને કઈ એવી આહારની પડી હોતી નથી. એમને વિકલ્પ ઉઠ્યો ને આ નીકળ્યા તો ઠીક છે, અને પછી વૃત્તિ સંકેલી અને ચાલ્યા જાય પાછા. એમને કઈ એમ નથી હતું કે આજે ઉપવાસ પડશે, આજે આહાર ન થયો તો શું, કાલે શું. એવો કોઈ વિકલ્પ ઉઠતો નથી. એવા મુનિની વાત અહીંયા તો કે છે કે 11મી પડીમાં વાળો શ્રાવક પણ આહારની યાચના કરે નહીં. બધું કહે છે કે જરા વિચાર તો કરો કે કોનું કથન યથાર્થ છે. યાચના કરે એમ ના, યાચનાને એક પરિસર સમજે છે કેટલાક લોકો. એવી યાચના એમ નથી. માગવું પડ્યું એવી યાચના એવો પરિસર નથી હોતો. બહુ વસ્તુના સ્વરૂપને બહુ જુદી રીતે સમજવામાં આવ્યું છે. એવું ન હોય. જે ઘર વાર બધું છોડીને નીકળી ગયા એને વળી યાચના કેવી? ગુરુદેવ કહે છે કે જરાક વિચાર તો કરો કે કોનું કથન યથાર્થ છે. અંતરના ચિદાનંદ સ્વભાવને સાધનારો ઉત્તમ શ્રાવક, 5મા ગુણસ્થાનની દશામાં એવો ઉત્તમ શ્રાવક પણ એવો વૈરાગી હોય છે કે આહાર માગે નહીં. આહાર માગે નહીં. કોઈની પાસે આહાર આદિ માંગવા તે તો ભિખારાપણું અને રાંકાપણું છે. મુનિને એમ હોતું નથી. વળી ગુરુદેવ કહે છે કે મુનિ તેમજ 11મી પડીમાં વાળો શ્રાવક આહાર માગે તો નહીં, પણ પોતાને માટે કરેલો આહાર પણ ન લે. આવો એમનો વિતરાગી ભાવ હોય છે. તો એ પ્રમાણે આ શ્રાવકોની 11મી પડીમાં વર્ણન કર્યું. હવે અંત સમયમાં શ્રાવક આરાધના કરે તેની વાત કરે છે. પહેલા 12 વ્રતના વર્ણન પછી સલ્લેખના ની વાત વિસ્તારથી વર્ણવી હતી. ત્યાં પણ 5મા ગુણસ્થાન વાળાની વાત હતી. સલ્લેખનાની વાત હતી. ને અહીં પણ 5મા ગુણસ્થાન વર્તી ઉત્કૃષ્ટ પડીમાં વાળા શ્રાવક ની વાત કરે છે. તો હવે એ વાત ગાથા 391 કરે છે. તો આપણે ગાથા 391 લઈએ. અહીંયા કહે છે કે હવે અંત સમયમાં શ્રાવક આરાધના કરે એમ કહે છે. શું આરાધના કરે છે? 391. ય શ્રાવક વ્રત શુદ્ધ અંતે આરાધનમ પરમ કરોતિ સ અચ્યુતે સ્વર્ગે ઇન્દ્ર સુરસેવિત ભવતિ. 391ની ગાથાના અર્થમાં કહે છે કે જે શ્રાવક વ્રતોથી શુદ્ધ છે, એટલે કે શુદ્ધ વ્રતો પાળે છે, જે શ્રાવક વ્રતોથી શુદ્ધ છે તથા અંત સમયે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ રૂપ ઉત્કૃષ્ટ આરાધના આરાધે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ 4 વસ્તુ હોય છે. કેટલાક લોકોને જયારે ગુરુદેવ વાત કરતા હોય કે સમ્યક દર્શન વિના બધા બાહ્ય તપ વગેરે જે છે, એકડા વગરના મીંડા છે, આ વાત કરતા હોય, જે બધા બાળ વ્રત અને બાળ તપ છે, આ બધી વાત કરતા હોય, એટલે કેટલાકના મનમાં એવી વાત બેસી ગઈ કે તપનું તો કાંઈ મહત્વ જ નથી. તો અહીંયા ફરીથી યાદ કરાવવાની જરૂર છે કે ભાઈ તપનું ઘણું મહત્વ છે. તપ વિના કંઈ આગળ વધાતું જ નથી. ચારિત્ર ને તપ વિના કંઈ જીવ મૂળ દશાને પ્રાપ્ત કરે છે એમ નથી. ત્યાં તો ગુરુદેવને બીજી વાત સમજાવી હતી. સમ્યક્તોનું મહત્વ સમજાવવું હતું. એટલે માત્ર જે બાહ્ય તપની અંદર સંતુષ્ટ થઈ ગયા છે એને માટે એ વાત હતી. પણ એનો અર્થ એમ નથી કે તપ ન કરવું. મિથ્યા દ્રષ્ટિ હોય અને તપ કરતો હોય, પણ અંદરમાં એને ખબર હોય કે આ હું જે તપ કરું છું તે છતાંય મારું જે કરવાનું કર્તવ્ય અત્યારે વર્તમાનમાં સૌથી પહેલું તો સમ્યક તો પ્રગટ કરવાનું છે, પણ આ તપ જે બાહ્ય થાય છે એને લીધે થઈ અને મારે જે સમ્યક તો પ્રગટ કરવાનું છે એમાં મને અનુકૂળતા રહે છે. બસ એમ એવા ભાવ સહિત ભલે ને એ તપ કરે, અને ભલે ને એને દીક્ષા લઈ લીધી હોય તો એ શું વાંધો છે?
સમ્યક્ત્વ વિના દીક્ષા ન હોય એ વાત તો બરાબર છે, સિદ્ધાંત પ્રમાણે વસ્તુ એમ છે. પણ એ મનમાં અંદરમાં સમજે કે મેં આ દીક્ષા લીધી છે એમાં મને અનુકૂળતા રહે છે, મારું ધ્યેય તો સમ્યક્ત્વ પ્રગટ કરી અને આગળ ચારિત્રનો વિશેષ પુરુષાર્થ કરવાનું જ છે. મેં આ દીક્ષા ગ્રહણ કરી છે એ બાહ્ય ચારિત્ર છે, છતાં પણ અત્યારે મારે વર્તમાનમાં વિશેષ ધ્યાન તો સમ્યક્ત્વની પ્રાપ્તિનું જ છે. પણ આ રીતે ઘર વગેરે છોડી અને વ્રત અંગીકાર કર્યા છે, મહાવ્રત અંગીકાર કર્યા છે, મુનિ દીક્ષા લીધી છે અને તપ પણ કરીએ છીએ, તો એમાં એવા સમ્યક્ત્વના પુરુષાર્થમાં ઘણી સરળતા રહે છે, ઘણા જલ્દીથી આગળ વધાય છે. જો એવા ભાવપૂર્વક એ દીક્ષા પણ લેતો હોય, તપ પણ કરતો હોય, એને પોતાને ભાન છે કે પોતાને અનુભૂતિ નથી થઈ, તો એમાં કાંઈ ખોટું નથી, એમાં કાંઈ ખોટું નથી. ગુરુદેવે એની ક્યારેય ના પાડી જ નથી. પણ માત્ર સંતોષ આવી જાય અને બાહ્યમાં તપ છે એટલે ધર્મ છે એવી જે માન્યતા કરે એને ત્યાં સમજાવ્યું છે. કેમ કે એ સમય એવો હતો અને પૂજ્ય ગુરુદેવ જ્યારે સંપ્રદાયમાં હતા, સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા, અને ત્યારે એવી જ બધી પ્રવૃત્તિઓ થતી હતી, ત્યારે ગુરુદેવને લાગ્યું કે આમાં તો ધર્મ નથી, એટલે એ સમજાવવા માટે કડક વાત કરવામાં આવી કે જેથી કરી અને જીવો આત્મા સંબંધી વિચાર કરતા થાય, સાચો ધર્મ છે તે આત્મામાં છે, એવી આખી વાત એમણે એ રીતે મૂકી હતી. એટલે તપની વાત જે છે તે ઉત્કૃષ્ટ વાત છે, તપ વિના તો કોઈ આગળ વાત હોતી નથી. અહીંયા કહે છે કે જે શ્રાવક વ્રતોથી શુદ્ધ છે તથા અંત સમયે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ઉત્કૃષ્ટ આરાધના આરાધે છે તે અચિત સ્વર્ગમાં દેવોથી સેવનીય ઇન્દ્ર થાય છે. 16મું સ્વર્ગ, 16મા સ્વર્ગમાં એ ઇન્દ્ર થાય, છેલ્લું સ્વર્ગ. તો શું સ્વર્ગમાં જવા માટે, છેલ્લા સ્વર્ગમાં જવા માટે આ કંઈ કરવામાં આવે છે? ના, આ તો પેલો ઘઉં આવે છે ને સારામાં સારા ઊંચી જાતના ઘઉં આવે છે તો ઘાસ પણ ઊંચું પ્રાપ્ત થાય છે, ઘાસ પણ એટલું બધું સરસ પ્રાપ્ત થાય છે. એવી રીતે અહીંયા આવી જે ભાવનામાં વર્તે છે, ચોખ્ખા વ્રત છે, શુદ્ધ વ્રત છે, અને એમાં પાછા અંત સમયે તો દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ઉત્કૃષ્ટ આરાધના આરાધે છે, તો એની સાથે રહેલો શુભભાવ પણ કેટલો બધો ઉત્કૃષ્ટ હોય. અને એટલે એ સમ્યક દ્રષ્ટિ તો છે, અને પાછું આ રીતે આરાધના કરે છે તો સાથે રહેલા ઉત્કૃષ્ટ શુભભાવને કારણે જે દેવલોકમાં જાય છે તો ત્યાં પણ એ 16મા સ્વર્ગમાં અચ્યુત સ્વર્ગની અંદર દેવોથી સેવનીય ઇન્દ્ર થાય છે. ભાવાર્થમાં કહે છે જે સમ્યક દ્રષ્ટિ શ્રાવક અતિચાર વિના નિરઅતિચારપણે 11 પ્રતિમા રૂપ શુદ્ધ વ્રતનું પાલન કરે છે અને અંત સમયે મરણકાળમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ 4 આરાધનાને આરાધે છે તે અચિત સ્વર્ગમાં ઇન્દ્ર થાય છે. આ ઉત્કૃષ્ટ શ્રાવકના વ્રતોનું ઉત્કૃષ્ટ ફળ છે. એ પ્રમાણે 11 પ્રતિમાઓનું સ્વરૂપ કહ્યું. અન્ય ગ્રંથોમાં તેના 2 ભેદ કયા છે. જો પંડિતજી વધારે સ્પષ્ટતા અહીંયા કરે છે કે બીજા ગ્રંથોની અંદર પણ આ બધી વાત છે અને એ બધી વાતને પણ અહીંયા લીધી છે. કે છે કે અન્ય ગ્રંથોમાં તેના 2 ભેદ કયા છે. પ્રથમ ભેદ વાળો તો એક વસ્ત્ર રાખે, કેશોને કાતરથી વા અસ્ત્રાથી સોળાવે, ક્ષૌર કરાવે, પોતાના હાથથી પ્રતિલેખન કરે, બેસીને ભોજન કરે, પોતાના હાથમાં ભોજન કરે અથવા તો પાત્રમાં પણ કરે. આ પહેલા પ્રકારના શ્રાવકની વાત કરી. ત્યારે બીજા ભેદ વાળો જે શ્રાવક જે કહેવામાં આવ્યો છે તો એ તો કેશનો લોચ કરે, કેશનો લોચ કરે. બીજા ભેદ વાળો કેશનો લોચ કરે, પ્રતિલેખન પાછળથી કરે, પોતાના હાથમાં જ ભોજન કરે, પાત્રમાં ન કરે, તથા કોપીને ધારણ કરે, એક નાની લંગોટી ધારણ કરે ઇત્યાદિ. તેની વિધિ અન્ય ગ્રંથોથી સમજવી, એનો વિસ્તાર બીજા ગ્રંથોમાં કરવામાં આવ્યો છે, ત્યાંથી વધારે વાંચી લેવો, સમજી લેવું. તો એ બીજા પ્રકારનો કહેવામાં આવ્યો. અને
એ પ્રમાણે પ્રતિમા તો 11 થઈ તથા 12 ભેદ કયા હતા તેમાં આ શ્રાવકનો 12મો ભેદ થયો. હવે અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથ અનુસાર શ્રાવક સંબંધી થોડુંક કથન લખ્યું છે, તે સંક્ષેપમાં લખીએ છીએ. પંડિતજી આ સંસ્કૃત ટીકાકારે જે શ્રાવક સંબંધી થોડુંક કથન લખ્યું છે તે સંક્ષેપમાં લખીએ છીએ. જો શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે અને પંડિત જયચંદજી છાબડા જે છે એમના ભાવાર્થ ટીકા છે. તો શુભચંદ્રાચાર્ય ભગવાને તો સંસ્કૃતમાં લખ્યું છે, તો એની વાત અહીંયા લેવી છે કે અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથ અનુસાર શ્રાવક સંબંધી થોડું કથન લખ્યું છે તે સંક્ષેપમાં લખીએ છીએ. પણ સંક્ષેપમાં અહીંયા આપ્યું છે. લખે છે કે 6ઠી પ્રતિમા સુધી તો જગન્ય શ્રાવક કયો છે. 11 પ્રતિમા, 11 માંથી 6ઠી પ્રતિમા સુધી તો જગન્ય શ્રાવક કયો છે. 7મી, 8મી અને 9મી પ્રતિમા ધારકને મધ્યમ શ્રાવક કયો છે તથા 10મી, 11મી પ્રતિમા ધારકને ઉત્કૃષ્ટ શ્રાવક કયો છે. વળી કહ્યું છે કે સમિતિ સહિત પ્રવર્તે તો અણુવ્રત સફળ છે. અણુવ્રત છે, મુનિ નથી, મહાવ્રત નથી. 5 અણુવ્રત જે છે ને 5 અણુવ્રતના રક્ષણ માટે 3 ગુણવ્રત અને 4 શિક્ષા વ્રત હોય છે, એમ 12 વ્રત હોય છે. પણ અહીંયા તો શ્રાવકની વાત છે અને એવા શ્રાવકને જ્યારે વ્રત પડીમાં લીધી છે, વ્રત પડીમાં લીધી છે તો પછી એ અતિચાર રહિત વ્રતને પાળે છે. તો અતિચાર રહિત વ્રતને પાળવા એટલે સમિતિ સહિત જ હોય. હિરિયા સમિતિ, એષણા સમિતિ, ભાષા સમિતિ, વસ્તુ પદાર્થને મૂકવાની સમિતિ છે, દાદાન સમિતિ અને નિક્ષેપણ સમિતિ, મળમૂત્ર ત્યાગની, એ બધું સમિતિ પૂર્વક મુનિ કરે છે. એવી રીતે શ્રાવકને પણ સમિતિ પૂર્વક હોય. એમ ન હોય તો પછી ત્રસ હિંસા થઈ જાય એમ. અને આ જે અણુવ્રત ગ્રહણ કર્યા છે 5, એમાં પણ કોઈક રીતે અતિચાર આવી જાય. એટલે સમિતિ સહિત પ્રવર્તે તો અણુવ્રત સફળ છે. પણ સમિતિ રહિત પ્રવર્તે તો વ્રત પાલન કરતો હોવા છતાં અવ્રતી છે. જો કેટલી બધી વાત કરી દીધી. સમિતિ રહિત પ્રવર્તે જરાક પણ ધ્યાન ન રાખે, યત્નપૂર્વક ન પ્રવર્તન કરે તો વ્રત પાલન કરતો હોવા છતાં અવ્રતી છે. મુનિની જેમ જ 4-5 ફૂટ દૂર નજર રાખીને એ ચાલે છે. એરિયા સમિતિની અંદર ખૂબ ધ્યાન રાખીને ચાલે છે. અંધારામાં ને એમાં બધામાં ચાલતો નથી કે જેથી કરી અને નીચે એવા જીવોની હિંસા થઈ જાય. બહુ ધ્યાન રાખે છે બધું. વરસાદ અને ચોમાસાની અંદર ને એમાં બધામાં એ ચાલતો નથી. પાણીમાં એ ચાલતો નથી. એવી રીતે વરસાદના પાણી પડ્યા હોય ત્યાં વિચાર કરવાની જરૂર છે. કેટલી બધી વાતમાં એ ધ્યાન રાખે છે. હિરિયા સમિતિની વાત કરીએ જ રીતે એષણા સમિતિ, ભાષા સમિતિ, બધી સમિતિના વર્ણન તો પહેલા આપણે આવી ગયા છે. તો કે છે કે સમિતિ રહિત પ્રવર્તે તો વ્રત પાલન કરતો હોવા છતાં અવ્રતી છે. હવે બીજી એક વાત અહીંયા લે છે કે પ્રશ્ન કર્યો છે કે ગ્રહસ્થ છે તો એને તો વેપાર વગેરે બધું હોય, વાણિજ્ય હોય, કૃષિ વગેરે. છે કે ગ્રહસ્થને અસી મસી કૃષિ વાણિજ્યના આરંભમાં ત્રસ સ્થાવર જીવોની હિંસા થાય છે, તો ત્રસ હિંસાનો ત્યાગ તેનાથી કેવી રીતે બને અને તેનું સમાધાન કે પક્ષચર્યા અને સાધકતા એમ શ્રાવકની 3 પ્રવૃત્તિ કહી છે. પક્ષ, ચર્યા અને સાધકતા એ 3 પ્રવૃત્તિ શ્રાવકની કહી છે. તો ત્યાં પક્ષનો ધારક છે એને પાક્ષિક શ્રાવક કહેવાય. પક્ષનો ધારક છે તેને પાક્ષિક શ્રાવક કહે છે. ચર્યાના ધારકને નૈષ્ઠિક શ્રાવક કહે છે તથા જે સાધકતાના ધારકને સાધક શ્રાવક કહે છે. પક્ષ, ચર્યા અને સાધકતા
પક્ષથી પાક્ષિક શ્રાવક છે. ચર્યાના ધારકને નૈષ્ઠિક શ્રાવક કહે છે તથા સાધકતાના ધારકને સાધક શ્રાવક કહે છે. તો ત્યાં પક્ષ તો આ પ્રમાણે છે. પાક્ષિક કયો તો પક્ષ શું? પક્ષનો અર્થ શું કરવાનો? તો કે છે કે જૈન માર્ગમાં રસ હિંસાના ત્યાગીને શ્રાવક કયો છે. તેથી હું મારા પ્રયોજનને માટે અથવા પરના પ્રયોજનને માટે ત્રસ જીવોને હણું નહીં. પરના એટલે એને કુટુંબ વગેરે જે કંઈ છે એ અપેક્ષા હતી, બીજા પરના નહીં સમજવા. હું મારા પ્રયોજનને માટે અથવા પરના પ્રયોજનને માટે ત્રસ જીવોને હણું નહીં. ધર્મને માટે, દેવતાને માટે, મંત્ર સાધનાને માટે, ઔષધને માટે, આહારને માટે તથા અન્ય ભોગોને માટે હણું નહીં. કોઈ કારણથી હું ત્રસ હિંસા કરું નહીં. એવો પક્ષ જેને હોય તે પાક્ષિક છે. એવો જેને પક્ષ રહેતો હોય કે ના, હું કોઈ રીતે ત્રસ હિંસા કરું નહીં, મારા માટે નહીં, મારા સ્વજનો વગેરે જે છે એમને માટે પણ કરું નહીં, ત્રસ હિંસા ન કરું. અને દેવતાને માટે કે મંત્ર સાધનાને માટે કે ઔષધને માટે પણ ત્રસ હિંસા થતી હોય તો એવા ઔષધ ગ્રહણ ન કરે. કે આહારને માટે તથા અન્ય ભોગોને માટે હણું નહીં, ત્રસની હિંસા કરવું નહીં. એવો જેનો પક્ષ છે, એવો પક્ષ જેને હોય તેને પાક્ષિક કહે છે. આ પાક્ષિક કહ્યું. અસી મસી કૃષિ અને વાણિજ્ય આદિ કાર્યોમાં તેનાથી હિંસા તો થાય છે, તો પણ મારવાનો અભિપ્રાય નથી. એને મારવાનો અભિપ્રાય નથી, કેમ કે અંતરમાં તો એ ભાવ જ છે ને. એટલે માત્ર પોતાના કાર્યનો અભિપ્રાય છે. ત્યાં જીવઘાત થાય છે તેની આત્મનિંદા કરે છે. જો આત્મનિંદા કરે એટલે સાથે પ્રાયશ્ચિત પણ કરે. સમજી લેવાનું કે આ બધું જે થઈ રહ્યું છે એમાં જો ત્રસ હિંસા થતી હોય તો એ પરમાત્મા મને ક્ષમા કરો, એ મારો દોષ છે, મને એવી ત્રસ હિંસા શોભે નહીં. અને વધારે ને વધારે જાગૃતિ રાખે, ઓછામાં ઓછી ત્રસ હિંસા થાય એવા વેપાર ધંધા કરે. ત્રસ હિંસા ન થાય એવો જેને વિકલ્પ આવે એ તો વેપાર ધંધા બદલી નાખે. જેમાં હિંસા થતી હોય એવા વેપારમાં ગમે તેટલા પૈસા મળતા હોય, ગમે તે હોય ને તો પણ એ છોડી દે. એને કઈ ભય ન હોય. જો આ વાત બહુ સમજવા જેવી છે. અહીંયા અમેરિકાની અંદર કેટલાય પોતાની જાતને જૈન કેવડાવે છે અને કન્વીનિયન્સ સ્ટોર રાખે છે અને આ બધું જે કરે છે, ભાઈ એમાં શું તમે વેચી રહ્યા છો એ તો વિચાર કરો. એની અંદર તો બધું જ રાખવું પડે છે. દારૂ પણ વેચે છે, બધું વેચે છે. આ ઠીક નથી થતું. પોતાની જાતને જૈન કેવડાવે નહીં તો કે શું કરીએ, પણ હવે અમારો જીવન માટે કાંઈક તો કરવું પડે, આવી દલીલ કરે છે. એટલે એનો અર્થ શું થયો કે પૂરેપૂરું અજૈનપણું છે. જૈન હોય તો એટલો તો પોતાને વિશ્વાસ હોય ને કે જે કંઈ પ્રાપ્ત થાય છે એ પોતાના પુણ્યના ઉદયને કારણે પ્રાપ્ત થાય છે. પોતાના પુણ્યના ઉદયને કારણે પ્રાપ્ત થાય છે. જે કંઈ સગવડો વગેરે જે પ્રાપ્ત થવું, પૈસા ધન જે કંઈ પ્રાપ્ત થાય છે એ પૂર્વે કરેલા જે શુભ ભાવ એને કારણે બંધાયેલા પુણ્ય એના ઉદયને કારણે થાય છે. તેમાં એ સ્ટોર એ વેચી દેશે તો કઈ ભૂખે મરી જવાનો છે? એવું તો બનવાનું નથી. પુણ્ય હશે તો બધું થશે. વિચાર આ કરવો જોઈએ. ના, એ ગમે તે હોય, મારે આ અમુક વસ્તુ ત્યાં હિંસા થતી હોય એવું કામ મારે કરવું જ નથી. તો એને શું નહીં મળે ખાવા પીવાનો? જન્મ લીધો છે તો પુણ્ય લઈને આવ્યો છે ને, આયુષ્ય લઈને આવ્યો છે તો એનું રહેવાનું પણ નિશ્ચિત છે ને. આ વાતનો લોકો કેમ વિચાર નથી કરતા? અને એકબીજા ઉપર જાણે કે ઉપકાર કરતા હોય એમ અભિમાનમાં લોકો વર્તી રહ્યા છે. અરે કોઈ કોઈના કારણે નથી. આ જીવને જે ક્ષેત્રાંતર થાય છે, જ્યાં રહેવાનું થાય છે, જ્યાં ખાવાનું થાય છે, જ્યાં પીવાનું થાય છે, આ બધી વસ્તુનો વિચાર કરે તો એના પુણ્ય પ્રમાણે એને એવા ઉદયો હોય છે. એમાં કોઈએ રાખ્યો ને કોઈએ કર્યું ને કોઈએ આમ કર્યું ને એવી કોઈ વાત નથી. આમ ન કર્યું હોત તો શું કરત, હેરાન થઈ જાય. અરે કોણ હેરાન થાય ભાઈ? જરાય વિશ્વાસ કરતો નથી. અમે તો અમારા જીવનની અંદર આ વાતનો અનુભવ કર્યા પછીથી કહીએ છીએ. કોઈ ક્ષેત્રને કોઈ કાળને કાંઈ સંબંધ નથી.
જે પુણ્યના ઉદય છે એ તો પુણ્યના ઉદય પ્રમાણે સામગ્રી વગેરે મળીને જ રહે છે. સામગ્રી જ નહીં, પરંતુ જયારે ઉદયના એવો ઉદય હોય ત્યારે યશ પણ પ્રાપ્ત થાય છે. કાંઈ પણ કર્યા વગર લોકો સામેથી આવીને આપણને યશ આપે. આપણને તો ઘણી વાર આશ્ચર્ય થાય કે આમાં મેં શું કર્યું તો આટલું બધું તમે મને યશ આપો છો. આ બધી વાતને જે સમજતો નથી ને એને આ બધા વિકલ્પો ઉઠે છે કે શું કરીશું, આમ છે તેમ છે, બીજાઓને માટે થઈને. અરે ઘરમાં પેલા લોકો બધા દારૂ રાખે છે, બાર રાખે છે, બધા અહીંયા રહીએ છીએ ને જોઈએ છીએ તો અંતરમાં ખૂબ દુઃખ થાય છે. અરે આ લોકોને આટલી સમજ નથી કે કોઈ કોઈનું કાંઈ કરી નથી શકતું. કે છે કે ના, પણ એ બધા અમેરિકનો આવે એટલે અમારે એમને પછી સારું કરવું પડે. અરે તારો અમેરિકન શું કરી દેવાનો છે? ભગવાન આત્મા છો કે નહીં તું? તારા પુણ્ય તું લઈને આવ્યો છે કે નહીં? પેલો તને કાંઈ કરી દેવાનો છે? અનેક પ્રકારે આવા બધા જગ્યાઓ સાથેના સંબંધો, આ સંબંધો અહીંયા ન રાખીએ તો અહીંયા તો મુશ્કેલીમાં મુકાઈ જઈએ આપણે. આવી બધી વાતો કરે છે. પ્રભુ પાપી લોકો સાથેના તું સંબંધો રાખીને શું એચીવ કરવા માંગે છે? પાપની અનુમોદના જ કરી રહ્યો છે કે બીજું કાંઈ? તને તારા પુણ્યથી બધું અહીંયા મળે છે. તું તારા પુણ્યથી આ ક્ષેત્રે રહ્યો છે, તારા પુણ્યથી સગવડો મળે છે, તને તારા પુણ્યથી ખ્યાતિ મળે છે. બધું તારા પુણ્યને કારણે છે. અને તું એમ જ જીવીશ. એ પાપીઓ ને કારણે તને મળે છે. એ લોકો આમ કરે છે તો મને આમ મળે છે, એટલે બિઝનેસ મળે છે, એટલે આ કાંઈ મળે છે, કે પેશન્ટ મળે છે, એ લોકો રિફર કરે છે એટલે મળે. આવી બધી માન્યતાઓ રોજે રોજ સાંભળીએ છીએ ને એટલે અંતરમાં ખૂબ દુઃખ થાય છે. અને પોતાના આત્માનો વિશ્વાસ નથી, પોતાના જે પુણ્ય છે એનો પણ એને વિશ્વાસ નથી. અને બધું જ હોય તો એ શું છે? જેવો પાપ કર્મનો ઉદય આવશે તો બધું એક સાથે ચાલી જશે. એમાં કઈ વાર લાગવાની નથી. તો અહીંયા જયારે આ વાત આવી હિંસાની, એટલે એક વાત યાદ આવી એટલે વાત કરી છે. પ્રભુ ક્ષમા કરજો, કોઈને વ્યક્તિગત વાત નથી, પરંતુ બહુ સમજવાની જરૂર છે. પોતાના પુણ્ય અને પાપના ઉદયને માટે જીવને અંતરમાં ખ્યાલ રહેવો જ જોઈએ. કોઈ હવે પહેલા માન આપતા હતા હવે નથી આપતા, પહેલા આમ કરતા હતા હવે નથી થતા. પણ એ બધી પુણ્યનો બધો ખેલ છે. એ બધો નથી તો નથી. એથી ભગવાન આત્માને શું ફેર પડે છે? કોઈના માન આપવાથી કે કોઈ પોતાની વાત માની લે એથી આ આત્માને કાંઈ ફેર પડે? કાંઈ કરતા કાંઈ ફેર પડતો નથી. કોઈ એને કાઢી મૂકે ને કોઈ આમ કરી નાખે ને તેમ કરી નાખે ને એ કોઈ કરે છે, કોઈ કરે છે, બીજો કરે છે, બીજું કોઈ કાંઈ કરતો જ નથી. પોતાના ઉદયો છે તો ઉદય એ પ્રમાણે થાય છે. કોઈ શું કરે? અહીંયા કહે છે કે આ અસી મસી કૃષિ અને વાણિજ્ય આદિ કાર્યોમાં તેનાથી હિંસા તો થાય છે, તો પણ મારવાનો અભિપ્રાય નથી. અંતરમાં ખટકે છે, દુઃખ થાય છે, માત્ર પોતાના કાર્યનો અભિપ્રાય છે. એટલે એમાં એ કાર્યો જે એવા થતા હોય એમાં જ્યાં હિંસા વગેરે થતી હોય એવા કાર્યોને બદલી નાખે. એમ નહીં કે શું કરીશું એવો વિકલ્પ જ ન હોય. ત્યાં જીવઘાત થાય છે, તેની આત્મનિંદા કરે છે, પોતે આત્મનિંદા કરે છે. એ પ્રમાણે ત્રસ હિંસા નહીં કરવાના પક્ષ માત્રથી તેને પાક્ષિક કહીએ છીએ. આ પહેલા પ્રકારની વાત ચાલે છે, પાક્ષિક. અને ત્રસ હિંસા નથી કરવી તો નથી જ કરવી. એને જીવન જે છે એ શ્રાવક છે, સમ્યક દર્શન સહિત છે, તો એને જીવન એવી રીતે જીવવું છે કે જેમાં ત્રસ હિંસા તો હોય જ નહીં. એવી રીતે એને બરાબર સ્વીકાર કરી લીધો છે. એવું જે જીવન જીવે છે એને પાક્ષિક કહીએ છીએ. હવે આગળ કહે છે કે અહીં અપ્રત્યાખ્યાના વર્ણ કસાયના મંદ ઉદયના પરિણામ છે. જો અપ્રત્યાખ્યાના વર્ણ કસાય કયો કસાય કહેવાય? એ બીજો કસાય, બીજી ચોકડી કહેવાય. પહેલી ચોકડી અનંતાનુબંધીની અને આ અપ્રત્યાખ્યાના વર્ણ કસાય એ બીજી ચોકડી. તો એ બીજી ચોકડી જાય ત્યારે ખરેખર તો પાંચમું ગુણસ્થાન કહેવાય. પણ અહીંયા જે આ શ્રાવક લીધો છે, જે પાક્ષિક કહેવામાં આવ્યો છે, એને તો હજી અપ્રત્યાખ્યાના વર્ણ કસાય છે એનો મંદ ઉદય છે, એવા મંદ ઉદયના પરિણામ છે. એ જાય તો ખરેખર સાચા અર્થમાં એ પાંચમું ગુણસ્થાન આવે. એટલે એ વાત અહીંયા લીધી છે, પાક્ષિક શ્રાવકની વાત લીધી છે. અહીં અપ્રત્યાખ્યાના વર્ણ કસાયના મંદ ઉદયના પરિણામ છે. અનંતાનુબંધી કયું છે? સમ્યક તો છે, પણ બીજી ચોપડી અપ્રત્યાખ્યાના વર્ણ, બીજી ચોપડી
એના ઉદયના મંદ પરિણામ છે, માટે તે અવ્રતી જ છે. વ્રત પાલનની ઈચ્છા છે, પણ નિરતિચાર વ્રત પાલન થતા નથી. નિરતિચાર વ્રત પાલન થતા નથી, તેથી તેને પાક્ષિક જ કહ્યું છે. વાત તેની હતી આ શ્રાવકની. પક્ષ, ચર્યા અને સાધકતા એમ શ્રાવકની 3 પ્રવૃત્તિ કહી. શ્રાવકની 3 પ્રવૃત્તિની વાત લીધી, એમાં પાક્ષિકની વાત લીધી. કોઈને એમ થાય કે એક બાજુ શ્રાવક કહો છો, 5મું ગુણસ્થાન કહો છો, તો પછી એને તો અપ્રત્યાખ્યાના વર્ણિકની ચોકડી તો ગઈ જ હોય ને, એવા તો કસાયો હોય જ નહીં. તો કે છે કે ના, આ પણ જેને સમ્યક દર્શન થયું છે, અનંતાનુબંધી ગયું છે, અને અપ્રત્યાખ્યાના વર્ણિનો તીવ્ર ઉદય નથી, માત્ર મંદ ઉદય એને અનુસરીને પરિણામ છે. એવા કસાય, એ કસાય અપ્રત્યાખ્યાના વર્ણિ તો કર્મની પ્રકૃતિ છે, એની ચોકડી ક્રોધ, માન, માયા, લોભની, અને 9 પ્રકારના 9 કસાયો. તો એના જે ઉદયો જે છે એને એ નિમિત્ત થાય છે, અને એમાં એને જે પરિણામ જે થાય છે કસાયના, એ મંદ છે. એ મંદ ઉદયના પરિણામ છે, માટે તે અવ્રતી જ છે. વ્રત પાલનની ઈચ્છા છે, પણ નિરતિચાર વ્રત પાલન થતા નથી, તેથી તેને પાક્ષિક જ કહ્યું. હવે આગળ કહે છે કે નૈષ્ઠિક, વળી નૈષ્ઠિક થાય છે ત્યારે અનુક્રમે પ્રતિમાની પ્રતિજ્ઞા પળાય છે. 11 પ્રતિમા જે કહેવામાં આવી એની પ્રતિજ્ઞા એને છે, અને પ્રતિજ્ઞા બરાબર પાળે છે. 11 પડીમાં આને અપ્રત્યાખ્યાના વર્ણ કસાયનો અભાવ થયો છે. આને બીજી ચોકડીનો અભાવ છે, અપ્રત્યાખ્યાના વર્ણનો અભાવ થયો છે. તેથી 5મા ગુણસ્થાનની પ્રતિજ્ઞા અતિચાર રહિત પળાય છે, અને અતિચાર રહિત જે પડીમાઓ છે એ પળાય છે. ત્યાં પ્રત્યાખ્યાના વર્ણ કસાયના તીવ્ર મંદ ભેદોથી 11 પ્રતિમાના ભેદ છે. જો ત્રીજી ચોકડી પ્રત્યાખ્યાના વર્ણ કસાય એટલે ત્રીજો, હવે 2 તો ગયા છે એટલે 5મે ગુણસ્થાને છે, પણ એને ત્રીજો કસાય, ત્રીજા કસાયના ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાના વર્ણ કસાયના જે છે, તો એને એમાં તીવ્ર મંદતાથી એ 11 પ્રતિમાના ભેદ કહેવામાં આવ્યા છે. જેમ જેમ વધારે ને વધારે મંદતા થતી જાય છે, તેમ તેમ એની પ્રતિમા જે છે 11 પડીમાં લીધી છે, એમાંની 11 પડીમાં આગળ એને વધતી જાય છે. જેમ જેમ કસાય મંદ થતો જાય, તેમ તેમ આગલી પ્રતિમાની પ્રતિજ્ઞા થતી જાય છે. બહુ સ્પષ્ટ કર્યું છે અહીંયા. જેમ જેમ કસાય મંદ થતો જાય, તેમ તેમ આગલી પ્રતિમાની પ્રતિજ્ઞા થતી જાય છે. 11 સુધી પહોંચે છે ને, તો જયારે વિચાર કરો કે 11 સુધી પહોંચે, અને એમાં પણ શ્રાવકના 11 પ્રતિમા વાળાના પણ પછી 2 ભેદ કયા, માત્ર જે પેલા એક લંગોટી સહિત છે એ તો મુનિદશાની નજીક છે, એ મુનિદશા લેવાના જ છે. એટલે આખી બધી વાત અહીંયા બહુ સ્પષ્ટ કરી દીધી છે. ત્યાં એમ કહ્યું છે કે ઘરનું સ્વામીપણું છોડી ગૃહ કાર્ય તો પુત્ર આદિકને સોંપે, તથા પોતે કસાય હાનિના પ્રમાણમાં જેટલો કસાય ભણાય છે, કસાય જાય છે, કસાય નાશ પામે છે, જેટલો વધારે કસાય નાશ પામે એટલી એને શાંતિ અને શુદ્ધતા વધતી જાય છે ને. તો કસાય હાનિના પ્રમાણમાં પ્રતિમાની પ્રતિજ્ઞા અંગીકાર કરતો જાય છે, આગળ ને આગળ પ્રતિમા લેતો જાય છે, અને એ જ પ્રમાણે એનું પાલન કરતો જાય છે. જ્યાં સુધી સકલ સંયમ ન ગ્રહણ કરે, એટલે મુનિદશા સકલ સંયમ ન ગ્રહણ કરે, ત્યાં સુધી 11મી પ્રતિમા સુધી નૈષ્ઠિક શ્રાવક કહેવાય છે. હવે કહે છે કે જ્યારે મરણકાળ આવ્યો, જાણે કે હવે આયુષ્ય વધુ રહ્યું નથી, હવે એમ લાગે છે જ્યારે કંઈ પણ એવા રોગ કે કંઈ પણ રીતે, તો જ્યારે મરણકાળ આવ્યો જાણે, ત્યારે આરાધન સહિત થઈ એકાગ્ર ચિત્ત કરી પરમેષ્ઠિના ચિંતનમાં રહી સમાધિપૂર્વક પ્રાણ છોડે, તે સાધક કહેવાય છે. આ સાધકની વ્યાખ્યા કહી દીધી. નૈષ્ઠિક પછીથી અહીંયા સાધક કોને કહેવું? તો કે સાધક તો એ નૈષ્ઠિકથી પણ આગળ વિશેષ છે, અને
એ તો સકલ સંયમની નજીક છે. સકલ સંયમ નથી ગ્રહણ કર્યો એટલું જ, મુનિ દશા અંગીકાર નથી કરી એટલું જ, માત્ર એક કોપિન સહિત હોય અને આહાર પણ એ પાત્ર વિના હાથમાં જ ગ્રહણ કરતો હોય, એવી મુનિ જેવી જ આખી દશા જયારે પ્રગટ થઈ ગઈ છે અને જયારે એ મરણકાળ આવ્યો હોય જાણે ત્યારે આરાધન સહિત દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ સહિત થઈ એકાગ્ર ચિત્ત કરી પરમેષ્ઠીના ચિંતનમાં રહી અને સમાધિ પૂર્વક પ્રાણ છોડે છે અને તે સાધક કહેવાય છે, એવું વ્યાખ્યાન છે. અહીંયા કહે છે કે વળી કહ્યું છે કે ગ્રહસ્થ દ્રવ્યનું જે ઉપાર્જન કરે તેના 6 ભાગ કરે. ગ્રહસ્થને માટે પણ પાછી બધી આપણને કેટલી બધી વાત સમજાવી દીધી છે. પંડિતજીને પણ કેટલો બધો ઉત્સાહ છે બધું સમજાવવાનું, કેટલું સરસ રીતે સ્પષ્ટ કર્યું છે. શાસ્ત્રમાં પણ આ બધી વાતો આવે છે, જુદા જુદા શાસ્ત્રની અંદર પણ અહીંયા લીધું છે કે વળી કહ્યું છે કે ગ્રહસ્થ દ્રવ્યનું જે ઉપાર્જન કરે તેના 6 ભાગ કરે. 6 ભાગ કરે. એક ભાગ તો ધર્મના અર્થે આપે, એક ભાગ કુટુંબના પોષણમાં આપે, એક ભાગ પોતાના ભોગમાં ખર્ચ કરે, એક ભાગ પોતાના સ્વજન સમૂહના વ્યવહારમાં ખર્ચે અને બાકીના 2 ભાગ અનામત ભંડાર તરીકે રાખે. તે દ્રવ્ય કોઈ મોટા પૂજન અથવા તો પ્રભાવનામાં અથવા તો કાળ દુકાળમાં કામ આવે એટલે 2 ભાગ એ રાખ્યા હોય તો એ પ્રમાણે કરવાથી ગ્રહસ્થને આકુળતા ઉપજે નહીં અને ધર્મ સાધી શકાય. જો 6 ભાગ કર્યા એટલે 16% સમજવાનું. અહીં સંસ્કૃત ટીકાકારે ઘણું કથન કર્યું છે તથા પહેલાની ગાથાના કથનમાં અન્ય ગ્રંથોના કથન સધાય છે. કથન ઘણું કર્યું છે તે બધું સંસ્કૃત ટીકાથી જાણવું. અહીં તો ગાથાનો જ અર્થ સંક્ષેપમાં લખ્યો છે અને વિશેષ જાણવાની ઈચ્છા હોય તેને રયણસાર, પશુનંદીકૃત શ્રાવકાચાર, રત્નકરંડક શ્રાવકાચાર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, અમિત ગતિ શ્રાવકાચાર અને પ્રાકૃત દોહાબંધ શ્રાવકાચાર ઇત્યાદિ ગ્રંથોથી જાણવું. આપણે આમાંથી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નો સ્વાધ્યાય કર્યો છે અને અત્યારે વર્તમાનમાં રત્નકરંડક શ્રાવકાચારનો સ્વાધ્યાય ચાલે છે. અહીંયા કહે છે કે વિશેષ જાણવાની ઈચ્છા હોય તો આ બધા ગ્રંથમાંથી જાણવું. અહીં સંક્ષિપ્તમાં કથન કર્યું છે એ પ્રમાણે 12 ભેદરૂપ શ્રાવક ધર્મનું વર્ણન કર્યું. હવે મુનિ ધર્મનું વ્યાખ્યાન કરે છે. તો આપણે આ જે વાંચનમાં લીધું એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ આપણે. ગાથા 351. અંત સમયમાં શ્રાવક આરાધના કરે એમ કરી અને ગાથા લેવામાં આવી અને પછી ગુરુદેવે એના ઉપર જે સમજાવ્યું છે તે આપણે લઈએ છીએ. આ જે વાંચનમાં લીધું એ પછી ગુરુદેવ અહીંયા કહે છે કે જે શ્રાવક વ્રતોથી શુદ્ધ પુરુષ છે તથા અંત સમયે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ રૂપ ઉત્કૃષ્ટ આરાધના આરાધે છે તે અચ્યુત સ્વર્ગમાં દેવોથી સેવનીય ઇન્દ્ર થાય છે. ગુરુદેવ કહે છે કે જો શ્રાવક કેવો છે, સાતય તય શુદ્ધો એટલે કે શ્રાવક વ્રતોથી શુદ્ધ છે. દેહ છૂટવાના ટાણા આવે ત્યાં અંદરમાં ઉત્કૃષ્ટ આરાધના કરીને વિતરાગી શાંતિમાં ઝૂલતા દેહ છોડી અને સ્વર્ગમાં ઇન્દ્ર થાય છે. અહીં શ્રાવકની વાત છે તેથી તેના ઉત્કૃષ્ટ ફળ તરીકે 16માં અચ્યુત સ્વર્ગ સુધીની વાત લીધી. આ વાત ઉત્કૃષ્ટ છે. ભાવાર્થની વાત ગુરુદેવ કરે છે. હવે કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ શ્રાવક નિરઅતિચારપણે અતિચાર રહિતપણે 11 પ્રતિમા રૂપ શુદ્ધ વ્રતને પાલન કરે છે અને અંત સમયે મરણકાળમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ 4 આરાધનાને
આરાધે છે તે અચ્યુત સ્વર્ગમાં ઇન્દ્ર થાય છે. આ ઉત્કૃષ્ટ શ્રાવકના વ્રતોનું ઉત્કૃષ્ટ ફળ છે. એ પ્રમાણે 11 પ્રતિમાઓનું સ્વરૂપ કહ્યું. અન્ય ગ્રંથોમાં તેના 2 ભેદ કયા છે. પ્રથમ ભેદવાળો તો એક વસ્ત્ર રાખે, કેશોને કાતરથી વા પાછળથી સૌર કરાવે, પોતાના હાથથી પ્રતિલેખન કરે, બેસીને ભોજન કરે, પોતાના હાથમાં ભોજન કરે વા પાત્રમાં પણ કરે. ત્યારે બીજા ભેદવાળો કેશોનો લોચ કરે, પ્રતિલેખન પાછળથી કરે, પોતાના હાથમાં જ ભોજન કરે તથા કોપીન ધારણ કરે ઇત્યાદિ. તેની વિધિ અન્ય ગ્રંથોથી સમજવી. એ પ્રમાણે પ્રતિમા તો 11 થઈ, તથા ધર્મના ભેદ કેટલા થયા? 12 થયા. સમ્યક દર્શન સહિત 11 પ્રતિમા એટલે 12. એટલે 12 ભેદ કયા હતા, તેમાં આ શ્રાવકનો 12મો ભેદ થયો. ગુરુદેવ કહે છે કે જુઓ, આ વિતરાગ માર્ગમાં શ્રાવકની દશા, મુનિ દશા તો હજી આથી પણ ઊંચી છે. જ્યાં સુધી એક કોપીન લંગોટનો કટકો પણ રાખે ત્યાં સુધી 5મું ગુણસ્થાન હોઈ શકે. એક લંગોટ એટલું રાખે, બીજું કાંઈ ન હોય તો પણ 5મું ગુણસ્થાન હોઈ શકે, પણ મુનિ દશા હોય જ નહીં. ઓહો, સાચા ભાવલિંગી વિતરાગી મુનિ કેવા હોય તે બતાવવા માટે અત્યારે નમૂનો પણ દેખાતો નથી. આ વાત સમજ્યા વગર ગોટા વાળે તેને વિતરાગ માર્ગનું ભાન નથી. ગુરુદેવ કહે છે કે પહેલા સાચી શ્રદ્ધા તે ગ્રહસ્થનો પ્રથમ ધર્મ છે. સાચી શ્રદ્ધા તે સૌથી પહેલો ધર્મ છે ગ્રહસ્થને માટે. અને પછી શ્રાવકની 11 પડીમાં કહી તે 11 પ્રકારનો ધર્મ છે. એ રીતે ગ્રહસ્થ ધર્મના 12 ભેદ થયા. 6ઠ્ઠી પડીમાં સુધી જગન્ય શ્રાવક છે. 7મી, 8મી અને 9મી વાળા મધ્યમ શ્રાવક છે. 10, 11 પડીમાં વાળા ઉત્કૃષ્ટ શ્રાવક છે. પણ તે બધાએ આત્માના ભાન સહિત હોય છે. મુખ્ય વાત તો આ છે. શ્રાવક છે, આ બધું છે, પણ સાથે આત્માનું ભાન છે. બધાએ આત્માના ભાન સહિત હોય છે. અંતરમાં આત્માના ભાન સહિત શાંતિનું વેદન વધતા તે જાતના વિતરાગ ભાવ સહિત આ વ્રત આદિ હોય તો જ તે સફળ છે. સમિતિ, ગુપ્તિ ઇત્યાદિ મુનિના જેટલા માર્ગ કયા છે તે બધાએનો એક અંશ શ્રાવકને પોતાની ભૂમિકા પ્રમાણે હોવો જોઈએ. શ્રાવકને તો હોવો જોઈએ, બરાબર છે, પણ આપણને પણ એનો વિચાર હોવો જોઈએ કે આપણે પણ સમિતિપૂર્વક, યત્નાપૂર્વક શા માટે પ્રવર્તન ન કરીએ. આપણે પણ એમાં ધ્યાન રાખી શકીએ. મુનિ તો રાખે જ છે, મુનિને તો એ બહુ મોટી વાત છે, પણ શ્રાવકને પણ એ હોય છે. તો ભલે ને સમ્યક દર્શન ન થયું હોય તો પણ યત્નાપૂર્વકનું જીવન જીવવું જોઈએ, જેમાં ઓછામાં ઓછી હિંસા થાય. આ 5 સમિતિ જે છે એને સારી રીતે સમજી અને બને એટલો જાગૃતિપૂર્વક ત્રસ હિંસાનો ત્યાગ થાય એવું જીવવું જોઈએ. એ સમિતિ બહુ મહત્વની છે. ગુપ્તિ, અહીંયા બીજી વાત લીધી છે, ગુપ્તિ ઇત્યાદિ. એમાં ગુપ્તિ જે છે તો મુનિને એવી હોય છે, મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. પણ આપણે જયારે સાધક દશામાં જો પુરુષાર્થ કરી રહ્યા હોઈએ, પ્રયોગ કરતા હોઈએ છીએ, ત્યારે વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ થઈ જાય છે. બેસીએ છીએ શાંત ચિત્તથી, પદ્માસન કે ખડગાસન વાળીને, કે અર્ધ પદ્માસન વાળીને. પણ મનોગુપ્તિની જે વાત લીધી છે એ મુનિને સહજ હોય છે, સહેલાઈથી હોય છે. અને એવા ઉત્કૃષ્ટ શ્રાવકને પણ વારંવાર એવી મનોગુપ્તિ થતી હોય છે. તો એ મનોગુપ્તિ માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે જે ભાવ મનમાં, સ્મૃતિમાં જે પડ્યું છે એની સાથે જોડાઈ અને આપણે નકામાના વિકલ્પોમાં ચાલ્યા જઈએ છીએ, એના સ્થાને ભાવમનની અંદર જે સ્મૃતિમાં પોતાના આત્માના સ્વરૂપની જે વાત પડી છે એનો જ વિચાર કરીએ. સવિકલ્પ દશા જ આખો વખત રહે છે ત્યારે એનો જ વિચાર કર્યો હોય, ખૂબ વિચાર કર્યો હોય, તો પ્રયોગ વખતે આપણને કાર્યકારી થાય. અને જ્યારે એવી મનોગુપ્તિ થાય છે ક્ષણવાર માટે, એટલે કે નિર્વિકલ્પ ધ્યાન થઈ જાય છે, ત્યારે અનુભૂતિ થાય છે. આ મનોગુપ્તિ છે.
સમુતિ ગુપ્તી ઇત્યાદિ મુનિના જેટલા માર્ગ કયા છે તે બધાયનો એક અંશ શ્રાવકને પોતાની ભૂમિકા પ્રમાણે હોવો જોઈએ. હાલવા ચાલવામાં, બોલવામાં વગેરેમાં પ્રમાદનો પાર ન હોય, ક્યાં કેવી હિંસા થાય છે તેનો વિવેક નથી, એવા જીવને શ્રાવકના વ્રત હોય નહીં. ભલે ને વ્રત પાળતો હોય તો પણ. કેટલી જાગૃતિ! ગુરુદેવ કહે છે કે હાલવા ચાલવામાં, બોલવામાં વગેરેમાં એને પ્રમાદ વર્તતો હોય. બોલવામાં પણ કેટલું બધું બિનજરૂરી બોલ્યા કરે, તમે કોઈનાનું બોલ્યા કરે, અસત્ય પણ બોલે, માયાચરણ પૂર્વકની વાત પણ કરે, કોઈને દુઃખ થાય એવી વાતો પણ કર્યા કરે. બધું બહુ ધ્યાન રાખવા જેવી બધી વાતો કહી છે. એષણા સમિતિમાં પણ એ જ રીતે સમજવાની જરૂર છે કે કેટલી એષણા. એષણામાં માત્ર પોતાને ખાવાનો ભાવ નથી એટલી વાત નથી. આપણે તો 9 પ્રકારે લઈએ છીએ. કરવું નહીં, કરાવવું નહીં, કરવા પ્રત્યે અનુમોદવું નહીં, એ મનથી, વચનથી ને કાયાથી. 3 પ્રકારે એટલે 9 થયા. તો 9 પ્રકારે એ એષણા સમિતિ જાય તો ખરેખર એષણા સમિતિ કહેવાય. 9 પ્રકારે હોવું જોઈએ. અમે ખાતા નથી, અમે ખાતા નથી એમ વાત નથી પ્રભુ. તમને ખાતા નથી તો પછી ખાવાનો ને ખવડાવવાનો ને બીજા ખાય એને પછી પૂછીએ કે કેવું લાગ્યું ને આ બધો ભાવ તો પડ્યો છે, એનો અર્થ શું થયો? ક્યાં એષણા સમિતિ છે? ભલે ને પોતે વ્રત કરતો હોય તો શું થઈ ગયું? અંદરમાં એના પ્રત્યે એટલો મોહ પડ્યો છે કે આ ખોરાક છે, ખોરાક સારો લાગે છે, બીજાઓને ખોરાક આપીએ છીએ તો એને ગમે છે. આ ભાવ અંદરમાં આપણને પડ્યો હોય એનો અર્થ એ થયો કે આપણને પણ એ ખોરાકનો જ મહાત્મ્ય છે. એવી રીતે ચાલવા કરવાની બાબતમાં પણ જવું આવવું એમાં પણ આપણે એમ જ કરી રહ્યા હોઈએ. બીજાઓ કરતા હોય એના પ્રત્યે પણ એમ જ હોય. આ 5 સમિતિને બહુ શાંતિથી ફરી અને વિચારવા જેવી છે. વસ્તુનો પાર ન હોય તો પછી લેવા મૂકવામાં ધ્યાન રાખીએ ગમે તેટલું તો પણ શું થવાનું છે? એટલી બધી વસ્તુઓ હોય એને આપણે ફેરવીએ ત્યાં કેટલી બધી હિંસા થઈ જાય છે. એટલી બધી વસ્તુઓ રહે અને દરેક વસ્તુ એટલી બધી રહે અને છતાં પણ કોઈ ત્રસ જીવની ઉત્પત્તિ ન થાય એમ તો કેમ બને? આપણે જાણીએ છીએ કે સમૂર્છન ઉત્પત્તિ છે. સૌથી વધારે ઉત્પત્તિ તો સમૂર્છન છે. ત્યાં ને ત્યાં જીવો ઉત્પન્ન થાય છે. એને કાંઈ બહારથી બીજેથી કંઈ બીજું શરીર માટે કંઈ લેવું નથી પડતું. જ્યાં હોય ત્યાં જ એવા પરમાણુ ગ્રહણ કરી અને એ શરીરની અંદર એ ઉત્પન્ન થાય છે. આ સમૂર્છન જીવોની કેટલી બધી ઉત્પત્તિ થઈ રહી છે. બધા પદાર્થો વગેરે જે છે એને ખસેડવા, લેવા, મૂકવા આ બધું જે થાય તો જેટલા વધારે પદાર્થો છે એટલું વધારે થવાનું છે. બહુ સહેલી સમજાય એવી આ વાત છે બધી. એટલે આચાર્ય ભગવાને જયારે પરિગ્રહ પરિમાણની વાત કરી તો કઈ અમસ્તી વાત કરી છે? બધી શ્રાવકોના માટે તો વાત છે. આચાર્ય ભગવાનને શું છે? આચાર્ય ભગવાન તો જતા રહ્યા, બધું છોડી અને જંગલમાં રહે છે. એમને ક્યાં આ બધું કઈ છે? કરુણા કરીને આપણને બતાવ્યું કે ભાઈ તને આ બધી હિંસા થાય છે, તું ધ્યાન રાખ. તું મોહમાં ને મોહમાં બધી વસ્તુ પદાર્થોનો તને કેટલો બધો મોહ છે, આટલું બધું છે, આટલો બધો મોહ, કપડા તે બધું. અરે પ્રભુ, અહીંયા કહે છે કે હાલવા ચાલવામાં, બોલવામાં વગેરેમાં પ્રમાદનો પાર ન હોય. વગેરે કહ્યું એટલે એમાં બીજું બધું આવી ગયું, સમજી લેવાનું જાતે જ. જવું આવવું આ તે બધું જ. કારણ વગર ફરવું, વસ્તુ નથી જોઈતી તો વસાવવી, ભેગી કરવી, આમ તેમ બધું એમાં આવી જાય. બધું પ્રમાદ છે. વગેરે શબ્દ મૂક્યો છે ને, હાલવા ચાલવા બોલવા વગેરેમાં સમિતિની વાતમાં તો પ્રમાદનો પાર ન હોય. ક્યાં કેવી હિંસા થાય છે તેનો વિવેક નથી. એવા જીવને શ્રાવકના વ્રત હોય નહીં. ભલે ને ઉપવાસ કરે પણ કાંઈ એનો અર્થ નથી. માટે કહ્યું કે સમિતિ સહિત પ્રવર્તે તો જ શ્રાવકના અણુવ્રત સફળ છે. એટલે પ્રશ્ન કર્યો અહીંયા, એનો ઉત્તર પણ આપ્યો છે. ગ્રહસ્થને અસીમસી કૃષિ વાણિજ્યના આરંભમાં ત્રસ સ્થાવર જીવોની હિંસા થાય છે. હવે ત્રસ હિંસાનો ત્યાગ તેનાથી કેવી રીતે બને? સમાધાન આપતા કહે છે કે કઈ જાતના શ્રાવક, એટલે એમાં પછી આ પાક્ષિકની વાત કરી છે, નૈષ્ટિકની વાત કરી છે અને સાધકની વાત કરી છે. તો પક્ષચર્યા અને સાધકતા એમ શ્રાવકની 3 પ્રવૃત્તિ કહી છે. ત્યાં પક્ષનો ધારક છે તેને
પાક્ષિક શ્રાવક કહે છે. ચર્યાના ધારકને નૈષ્ઠિક શ્રાવક કહે છે. આ ચર્યા, એની ચર્યા, આચરણ જે છે કેવું શુદ્ધ આચરણ છે તો એ નૈષ્ઠિક શ્રાવક થાય છે. તથા સાધકતાના ધારકને સાધક શ્રાવક કહે છે. ત્યાં પક્ષ તો આ પ્રમાણે છે કે જૈન માર્ગમાં ત્રસ હિંસાના ત્યાગીને શ્રાવક કયો છે. તેથી હું મારા પ્રયોજનને માટે અથવા તો પરના પ્રયોજનને માટે ત્રસ જીવોને હણું નહીં. ધર્મને માટે, દેવતાને માટે, મંત્ર સાધનાને માટે, ઔષધને માટે, આહારને માટે તથા અન્ય ભોગોને માટે હણું નહીં. કોઈ ત્રસ હિંસા મને ન હોય. આ તો વાત સ્વીકાર્ય છે, તો તે સ્વીકારીને આગળ વધે છે. એનાથી કેટલું થાય છે એની અહીંયા નથી વાત કરી. પહેલા તો કહે છે કે એને શ્રદ્ધામાં તો આમ જ છે, હું એને કોઈ રીતે હણું નહીં. એવો પક્ષ છે, એને એવો પક્ષ છે, એવી એને માન્યતા છે, બસ આ જ છે, એવો એનો પક્ષ છે. તો એવો પક્ષ જેને હોય તેને પાક્ષિક શ્રાવક કહ્યું. અસીમુખી કૃષિ અને વાણિજ્ય આદિ કાર્યોમાં તેનાથી હિંસા તો થાય છે, તો પણ મારવાનો અભિપ્રાય નથી. અને જેટલું બને એટલું એ યત્નાપૂર્વક જીવે છે. માત્ર પોતાના કાર્યનો અભિપ્રાય છે, ત્યાં જીવઘાત થાય છે અને તેની આત્મનિંદા કરે છે. એ પ્રમાણે ત્રસ હિંસા નહીં કરવાના પક્ષ માત્રથી તેને પાક્ષિક કહીએ છીએ. અહીં અપ્રત્યાખ્યાના વર્ણ કષાયના મંદ ઉદયના પરિણામ છે, માટે તે અપેક્ષાથી વિચાર કરીએ તો તે અવ્રતિ છે. અવ્રતિ એટલે શું? કે એને પાંચમું ગુણસ્થાન નથી. પાંચમા ગુણસ્થાન એ વ્રતિ કહેવાય ને. વ્રત તો પડીમાં છે. દર્શન પડીમાં જે છે પહેલી પડીમાં અને બીજી વ્રત પડીમાં છે. સમ્યક દર્શન પછીથી પડીમાંની શરૂઆત થાય, તો સમ્યક દર્શન સહિત ચોથા ગુણસ્થાને જ છે. પછી એને દર્શન પડીમાં હોય અને પછી બીજી વ્રત પડીમાં હોય. તો આ શ્રાવક જે છે એને હજી અપ્રત્યાખ્યાના વર્ણ કષાયના મંદ ઉદય ના પરિણામ છે, એટલે કષાયના મંદ પરિણામ એવા થઈ રહ્યા છે. માટે તે અવ્રતિ જ છે. ભલે વ્રત પાલન કરતો હોય, વ્રત પાલનની ઈચ્છા છે પણ નિરતિચાર વ્રત પાલન થતા નથી, તેથી તેને પાક્ષિક જ કયો છે. આગળ કહે છે, શ્રાવકને ત્રસ હિંસાના પરિણામ હોય નહીં. શ્રાવકને ત્રસ હિંસાના પરિણામ હોય નહીં. ત્રસ જીવોને હણવાનો અભિપ્રાય ન હોય, છતાં વેપાર વગેરેમાં ત્રસ હિંસા થઈ જતી હોય, તો તે શ્રાવકને વ્રતોનો પક્ષ છે, પણ હજી તેવી ચર્યા પાળી શકતો નથી. વ્રતોનો પક્ષ છે પણ હજી એ તેવી ચર્યા પાળી શકતો નથી. એટલે એ ચર્યા વાળો નથી, એ પક્ષ વાળો છે, એટલે પાક્ષિક છે. નૈષ્ઠિક નથી. જે ચર્યા પાળે છે તો એ નૈષ્ઠિક છે. ગુરુદેવ કહે છે કે શ્રાવકને ત્રસ હિંસાના પરિણામ હોય નહીં. ત્રસ જીવોને હણવાનો અભિપ્રાય ન હોય, છતાં વેપાર વગેરેમાં ત્રસ હિંસા થઈ જતી હોય, તો તે શ્રાવકને વ્રતોનો પક્ષ છે, પણ હજી તેવી ચર્યા પાળી શકતું નથી. આચરણ બી નથી થતું. એને આત્મજ્ઞાન ટકી રહે છે પણ વ્રતોને અતિચાર રહિત પાળી શકતો નથી. એનું સમ્યક દર્શન કાંઈ ચાલી જતું નથી, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. આ બધું તો છે. તો આવા પાક્ષિક શ્રાવકને અહીં ચોથા ગુણસ્થાન વાળો અવ્રતિ ગણ્યો છે. ગુરુદેવે એને ચોથું ગુણસ્થાન કહી દીધું, કેમ કે પાંચમા ગુણસ્થાનમાં તો એને અનંતાનુબંધી પછીથી અપ્રત્યાખ્યાના વર્ણીય જે છે ને એ પણ જાય છે. અને જે અપ્રત્યાખ્યાના વર્ણીય ના કષાયના ઉદયો એને મંદ ઉદયો છે, તે મંદ હોય તો પણ એવા ઉદયો વર્તે છે. એટલે એ અપેક્ષાએ ગુરુદેવ તેને એમ કહ્યું કે એનો અર્થ એ થયો કે ચોથા ગુણસ્થાન વાળો અવ્રતિ ગણ્યો. અવ્રતિ કયો ને એટલે ચોથું ગુણસ્થાન. વળી નૈષ્ઠિક થાય છે એટલે ચર્યા પાળે છે, ત્યારે અનુક્રમે પ્રતિમાની પ્રતિજ્ઞા પડાય છે. આને અપ્રત્યાખ્યાના વર્ણ કષાયનો અભાવ થયો છે, બીજી ચોકડીનો અભાવ થયો છે. તેથી પાંચમા ગુણસ્થાનની પ્રતિજ્ઞા અતિચાર રહિત પડાય છે. ત્યાં પ્રત્યાખ્યાના વર્ણ કષાયના એટલે ત્રીજી ચોકડી, પ્રત્યાખ્યાના વર્ણ કષાયના એને તીવ્ર મંદ ભેદોથી 11 પ્રતિમાના ભેદ છે. એટલે એ તો મુનિ દશા તરફ આગળ વધી રહ્યો છે, કેમ કે ત્રીજી ચોકડી જે છે એને મંદ કષાયો હોય.
તીવ્ર મંદ એના ભેદોથી ક્રમે ક્રમે એ મંદ કસાય થતા જાય ત્રીજી ચોપડીના પ્રત્યાખ્યાના વર્ણના. તો એવા ભેદોથી આ 11 પ્રતિમાના ભેદ છે. જેમ જેમ કસાય મંદ થતો જાય છે તેમ તેમ આગલી પ્રતિમાની પ્રતિજ્ઞા થતી જાય છે. ત્યાં એમ કહ્યું છે કે ઘરનું સ્વામી પણ છોડી ગ્રહ કાર્ય તો પુત્ર આદિકને સોંપે તથા પોતે કસાય હાનિના પ્રમાણમાં પ્રતિમાની પ્રતિજ્ઞા અંગીકાર કરતો જાય છે. કસાય ઘટતો જાય છે એમ આગળની પ્રતિજ્ઞા એ કરતો જાય છે, અંગીકાર કરતો જાય છે. અને જ્યાં સુધી સકલ સંયમ ગ્રહણ ન કરે ત્યાં સુધી 11મી પ્રતિમા સુધી નૈષ્ટિક શ્રાવક કહેવાય છે. જ્યારે મરણકાળ આવ્યો જાણે ત્યારે આરાધના સહિત થઈ અને એકાગ્રચિત્ત કરી પરમેષ્ઠીના ચિંતનમાં રહી સમાધિપૂર્વક પ્રાણ છોડે તે સાધક કહેવાય છે. એવું વ્યાખ્યાન છે. ગુરુદેવ કહે છે કે શ્રાવકને પહેલેથી દેહથી ભિન્નતાનું ભાન તો છે. શ્રાવકને પહેલેથી દેહથી ભિન્નતાનું ભાન તો છે ને અંત સમયના ટાણે શાંતિ વધારતો આરાધનાપૂર્વક દેહ છોડે છે. અકસ્માત દેહ છૂટવાના ટાણા આવે તો પણ અંદર ચૈતન્યની સંભાળ કરી છે. હવે હું નહીં બચું એવો કોઈ મોટો એક્સિડન્ટ આ તે કાંઈ પણ થતું હોય ત્યારે એ વખતે પણ શું કે છે, દેહ છૂટવાના ટાણા આવે તો પણ અંદર ચૈતન્યની સંભાળ કરી છે. તેની શાંતિ ભોગવતો દેહ છોડે છે. એટલે સાધકપણા સહિત દેહ છોડે છે. એવો શ્રાવક તે સાધક છે. મરણ વખતે બહારના સંકલ્પ વિકલ્પનો સંકેલો કરીને અંદરમાં આરાધના વધારે છે. વળી કહ્યું છે કે જે ગૃહસ્થ દ્રવ્યનું ઉપાર્જન કરે તેના 6 ભાગ કરે, 1 ભાગ તો ધર્મના અર્થે આપે, 1 ભાગ કુટુંબના પોષણમાં આપે. આ બધું જે કહ્યું છે તો ગુરુદેવ કહે છે કે જો આ જાતનો ઉલ્લાસ ભાવ ધર્મી શ્રાવકને આવે છે. હજી વાત કરીએ એ પ્રમાણે 6 ભાગનું ભોગ અને દેહને પોષવા માટે તો ઘણું ખર્ચ કરે અને ધર્મના પ્રસંગમાં કાંઈ પણ ખર્ચવાનો ઉલ્લાસ ન આવે તો તેને ધર્મનો પ્રેમ નથી. દેહ માટે ને પોતાને માટે તો બધું ઘણું ખર્ચ કરે અને ધર્મના પ્રસંગમાં કાંઈ પણ ખર્ચવાનો ઉલ્લાસ ન આવે તો તેને ધર્મનો પ્રેમ નથી. અનંત કાળે સાચા દેવ ગુરુ ધર્મ પ્રાપ્ત થયા ત્યારે તેને માટે જેને તન મન ધનથી હરખ અને ઉલ્લાસ નથી આવતો તેને ધર્મનો પ્રેમ નથી. અને ગુરુદેવ કહે છે કે તેને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે. ધર્મનો પ્રેમ ન હોય એને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ કહ્યો. ધર્મનો પ્રેમ માત્ર કઈ આ દાન આપવાથી જ બતાવી શકાય એમ નથી. ધર્મની બધી વાતને અંગીકાર કરે, દિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહે અને એમની કોઈ વાતમાં એને આશંકાએ ન થાય અને એમ ન થાય કે આ સિવાય પણ બીજી જગ્યાએ જ્યાં કહ્યો છે એ પણ જરાક લાવ ને એ ધર્મ જોવું, એવો વિકલ્પ ન ઉઠે. એ ધર્મનો પ્રેમી છે અને એમાં જો કાંઈ પણ ફેર પડે તો સમજવું કે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. તો એ દિવસનું પ્રવચન પૂરું થયું અને એના પછીના બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવે જે ઘણી વાત કરી છે એ બધું આપણે આવતા અધ્યાયમાં લઈશું અને ત્યાર પછીથી એના પછીની જે ગાથા જે છે એ આગળ શરૂ થશે. પણ એ પહેલા જે ગુરુદેવે વિસ્તાર કર્યો છે એ સંપૂર્ણ વિસ્તાર બહુ જ સમજવા જેવો છે. 352 ગાથા પહેલા તો આજનો સ્વાધ્યાય 391ની ગાથા સુધી અહીંયા રાખીએ છીએ. પણ હજી કેટલીક વાત અહીંયા જે કરવામાં આવી છે કે જે 391 ગાથામાં આપણને વધારે સ્પષ્ટતા કરનારી ગાથાઓ છે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.